નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એક કરુણ કાળજાનો કઠણ માણસ પણ આ સત્ય ઘટના સાંભળીને રડી પડશે, તો ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। ખુમારી અને ખાનદાની લોહીમાં હોય, એના વાવેતર ના હોય। મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહી છું, જે જાણ્યા બાદ કદાચ તમે સમજી શકશો કે જીવન જીવવું હોય તો કેવી રીતે જીવાય। એક નાનું અમથું ગામ હતું અને ગામમાં 4 લંગોટિયા મિત્રો સતત સાથે જ હોય। પોતપોતાના કામ પતાવી 4 જણા રોજ મળે અને સુખ દુઃખની વાતો કરે। આ 4 મિત્રોમાંથી એક મિત્રની આર્થિક સ્થિતિ થોડી નબળી હતી। બાપુજીનું નિધન થઈ ગયું હતું અને બીજી 2 નાની બહેનો હતી। કુદરતના એવા લેખ હશે કે એ મિત્રનું અકસ્માતમાં અકાળે નિધન થઈ ગયું। ઘરમાં કોઈ કમાણી રહી નહીં। ઘર તો તમામ બોજ વૃદ્ધ માતાના શિરે આવી ગયો અને 2 બહેનોના લગ્ન પણ કરવાના બાકી હતા। પણ કહેવાય છે ને, મિત્રતાથી મોટો કોઈ સંબંધ નથી હોતો। બાકી વધેલા 3 મિત્રોમાંથી એક મિત્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। સારામાં સારા કલાકારો અને સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા। આજુબાજુના ગામડાઓમાં ડાયરાના આયોજનનો પ્રચાર કરવામાં આવ્યો। નક્કી કરેલી તારીખે ડાયરાની રમઝટ જામી અને 3 મિત્રોમાંથી જે આર્થિક સંપન્ન હતો, જેના દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, કહેવાય છે કે તે મિત્ર દ્વારા ડાયરામાં 32 લાખ રૂપિયાની છોડો ઉડાડવામાં આવી। આ જોઈને આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા પણ રૂપિયાની લાહણી કરવામાં આવી। એવામાં વાત વહેતી થઈ ગઈ કે પોતાના મરણ પામેલા મિત્રની મદદ કરવા માટે એક મિત્ર દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। પછી તો પૂછવું જ શું! જેમ જેમ રાતનો પહોર ચઢતો ગયો અને ડાયરાને રમઝટ જામતી ગઈ, તેમ તેમ રૂપિયાનો વરસાદ થતો ગયો। જ્યારે આ વાતની ખબર ડાયરાના કલાકારોને થઈ, ત્યારે એમના દ્વારા પણ ડાયરા પેટે પોતાનું મહેનતાણું જતું કરીને માત્ર 51 રૂપિયા ચાર્જ લીધો અને જ્યારે ડાયરો પૂરો થયો ત્યારે એ રૂપિયા ભેગા કરીને ગણતરી કરી તો 78 લાખ જેવી રકમ જમા થઈ ગઈ હતી। જે રૂપિયાને ખાનદાની યુવાન દ્વારા પોતાના મિત્રની ઘરડી માને સોંપવામાં આવ્યા અને એ યુવાને કીધું કે, માં, આ રૂપિયાથી મારી 2 બહેનોના ધામધૂમથી લગ્ન કરજો અને લગ્ન પછીના પણ જે વ્યવહાર હશે, ત્યારે તમારો આ દીકરો આજે પણ જીવે જ છે। કોઈ પણ કામ હોય ને ત્યારે દીકરો સમજી હુકમ કરજો। ગામમાં જ્યારે આ વાત વાયુવેગે પ્રસરી અને એ જુવાનને પૂછવામાં આવ્યું કે તું આર્થિક રીતે સંપન્ન છે તો તું સીધી મદદ કરીને રૂપિયા આપી શક્યો હોત, ત્યારે એ યુવાને કીધેલા શબ્દો ખરેખર અદ્ભુત હતા। જુવાને કીધું કે જો મેં સીધી જ મદદ કરી હોત તો કદાચ એ રૂપિયા પર મારો હક રહી જાત અને ભવિષ્યમાં કદાચ મારા સંતાનો પણ એ હક જતાવત। પણ મેં ડાયરામાં રૂપિયા ઉડાડ્યા એટલે હવે એ રૂપિયા પર મારો કોઈ હક નથી અને ડાયરાનું આયોજન કરવાથી મારા મિત્રની માતાને બીજા લોકો દ્વારા પણ મદદ મળી રહી। બાકી હું તો કાયમ એ માનો દીકરો જ છું। ખરેખર જીવનમાં જો આવા મિત્રો હોય ને તો જ સાચું ખાનદાની લોહીમાં હોય છે, એનું ક્યાંય વાવેતર નથી થતું। ધન્ય છે એ જુવાનની જનેતાને, કેમ કે હોવું એ મહત્વનું નથી, પણ આપી શકવાની હિંમત હોવી એ મહત્વનું છે। બાકી લોકો પાસે 4 પૈસા થઈ જાય ત્યારે એ બીજા લોકોને કાંઈ ગણતા જ નથી હોતા।
તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે અંત સુધી બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.